અમારી પતંગ આવી ગઈ. પતંગ ચગાવવા છે ને પેલા પવન જોઈ. પતંગ ચગાવી નથી દેતા. અમને આવડું તો જઈ. આ બાજુ બહુ રોવે છે એટલે અમે એને પતંગ લઈ આવીશું. ઓહો હો હો હો. આ બધું શું છે? આ બાજુ ગૌતમ તો બેઠો છે. ક્યાં જવું તો હમણાં કહે કે ફોટા પાડો. તો હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આજે છે ડે 10 ને પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે સવારના 5 ને આજે તો અમે એકલા નથી. આજે મિલાને ના પાડી દીધી તો એ ઉઠો છે, તો અમારી યારે એ પણ દોડવા આવે છે. તો અત્યારે તમે જોઈ શકો એ અત્યારે શૂઝ પહેરે છે ને અમે બે અત્યારે રનિંગ ઉપર નીકળી ગઈ. રાતે તો મોડે સુધી જાગતા હતા, તો આજે તો માંડ મિલાએ ઉઠાડ્યો. તો હવે અમે નીકળી રનિંગ માટે. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ તો અત્યારે હું ને મિલો પહોંચી ગયા છે સોરઠિયાવાડી સર્કલે ને હજુ તો અમે પહોંચ્યા જ છે. આજ તો મિલો રનિંગ કરતો અહીંયાથી ઊભો રહી ગયો અડધે, કારણ કે વધારે ન દોડી શક્યો. એટલે ચાલો તો અમે એક્સરસાઇઝ કરી લઈ, પછી એક મસ્ત વાત કહું. તો અત્યારે અમે આવી ગયા છે કોલેજે અને અત્યારે લાંગો લઈ આવ્યો છે પતંગ. તો અમારા પતંગ આવી ગયા. તો રાજુભાઈ પતંગ લઈ આવ્યો છે. રેડી? હા તો રાજુભાઈ પતંગ લઈ આવ્યો છે ને અત્યારે અમે કોલેજ આજે તો કાઇટ ફેસ્ટિવલ છે એટલે પતંગ ચગાવ્યું. તો ફિરકી આવી ગઈ છે, પતંગ આવી ગયા છે, તો હમણાં જાઉં ઉપર. તો હવે અમે જઈએ છીએ પતંગ ચગાવવા. તો અમે તો અત્યારે ક્લાસમાં છે ને બધા નીકળી ગયા છે. જો તમે જો બધા પતંગ ચગાવવા જાય છે, પૂર્વી મેમ ને બધા ને આ લોકો કઈ કે છે. આપણે હવે જોઈ, હવે આપણે જઈએ ઉપર પતંગ ચગાવવા. તો અમે જઈએ છીએ છત ઉપર. સૌથી આગળ આપણે ભાઈ છે, બધા પાછળ છે, મેમ ને બધા પાછળ છે ને ભાઈ સૌથી આગળ છે. માણા પતંગ ફિરકી બધું લઈને આવે છે ને તમે જોવો અત્યારે ટેરેસ. તો અહીંયા અમારું છોટું છે, મુજીબ છે, આરી પતંગ. હું કેમ થાકી ગયો છે છેડો ત્યાં. પતંગ આવી ગઈ છે, તો આપણે તો જોઈ શું કરીએ. ગુડ મોર્નિંગ. હેરે ને માસીઓ બે શબ્દ બોલશે. પતંગ ચગાવવા આયા પણ દેખાતી નથી. સગાવે તો દેખાવ કે ઉત્તરાયણ આવી ગઈ છે. પતંગ તો હોવી હતી કે પતંગ હારી પતંગ છે. ક્યાં રે લે? હા હું રીજો, અમારી પતંગ આવી ગઈ. અમારી પતંગ આવી ગઈ. તો હેલો મિત્રો, અમે આવ્યા છીએ પતંગ ચગાવવા. તમે પણ આવો અમારી સાથે, આનંદ લ્યો પતંગ. સાચી વાત. અમારી પતંગ ઉડે છે મેડમ, અમારી પતંગ ઉડે છે. બોલો. કોઈ પતંગ ચગાવતું નથી, બધા ખાલી ટ્રાય કરે છે, કોઈ નથી પતંગ. ધીસ ઇઝ નોટ ફેર. પતંગ ચગાવવાનું છે ને પેલા પવન જોઈએ. એવું ન હોય, આપણામાં હુનર છે. ઓહો, આ જો ને એવડો લાંબો હુનર તો છે, હજી કેટલોક જોઈ. ચગી ગઈ. લો ગાઈસ, તો અત્યારે અમે છે અહીંયા ટેરેસ ઉપર છે, બધા પતંગ ચગાવે છે. તો આ બાજુ જો આ રાજીવ ને ઈ મેડમ જો. હા ઓકે આ બાજુ આ રાજીવ પતંગ ચગાવે. આ બાજુ આ પબ્લિક છે.
પછી આ બાજુ જો આ ગાંડા વેડા કરે તો અત્યારે આ બધા અહીંયા બધા શૂટ કરે છે તો બહુ શોર થાય, બહુ મજા આવે છે. બધા શું છે એને જોતા નવા લઈ આવ્યું તો ટાણે બધા અત્યારે બધાય પોતાની મોજમાં છે. મેન જો ફિરકી પકડે તો અટાણે બધા કામ શરૂ છે. આપડે ભાઈ તો પતંગ સગાવી લીધો પણ એક પતંગ સગાવ્યો તા કાપી નાખી. આ લોકો થી કોઈ થી જોવાનું નહીં તો અમે એક પતંગ માં જ કપાઈ ગયું. તો આ બાજુ આ બધા બેઠા છે તો હું જીરીક નાસ્તો બૂસ મારી આવું. પતંગ ચગાવતા આવડતી નથી એટલે અમે બેઠા છે. ના માર ભાઈ જાવ પતંગ ચગાવી નથી દેતા. અમને આવડવું તો જાય ને. આ બાજુ દાન કરી રહ્યા છે. આ માસી ને પતંગ જોતા છે તો એ બહુ રોવે છે એટલે અમે એને પતંગ લઈ આવીશું. ઓહો હો હો હો. कौन है ये लोग? આ બધું શું છે? તો આ તમે જો આ લોકલ માણાને હાથમાં પતંગ આપી દે. અમારા કેટલાક ખદડા ભાઈ બંધુ છે અમને પતંગ નથી દેતા પણ બીજા બધાને પતંગ આપે છે. તમે બધા જોઈ શકો છો. તો અત્યારે તો જો માણા માતર માણા ભૂંડા ચશ્મા પહેરીને હે માણા ચશ્મા પહેરીને જોડે આવે છે. હમણાં કહે કે ફોટા પાડો. બોલાવતો નહીં. રેડી? તો મિત્રો અટાણે આ અમારે એના ઓપરેટર છે આરયુડી છે તો આ બધું ઓપરેટ કરે છે. આ માણસ અહીંયા નાસ્તો બસ્તો કરીને બધું જો આ બધું નાસ્તો બેઠો ને એ ઓપરેટ કરવાટું નથી બેઠો, એ નાસ્તાટું બેઠો. તો એ બધો નાસ્તો બસ્તો હા નાસ્તો ખાઈ લીધો એને હુંડે એક ખાઈ લીધો પણ હવે છે ને થોડીક વાર પછી પાછો ખાહે ને ઓપરેટર ના નામ ઉપર અહીંયા ઉભો રહે ને અહીંયા નાસ્તો બેઠો ને એટલે અહીંયા ખાઈ લે. એના ભેળો આઈ સડી જાય. તો ગાઈસ અટાણે અત્યારે પણ પતંગ શરૂ જ છે કામકાજ. હવે અડધો કલાક રહ્યો છે પછી ઉત્તરાયણ પૂરી તો બધા હવે નવરા થઈ ગયા કારણ કે પતંગ પૂરા થઈ ગયા તો બધા ગીત વગાડે છે ને બેઠા ને નાસ્તો કરે ને એવું બધું કામકાજ શરૂ છે. ભાઈ તો પતંગ ચગાવ્યા થોડીક વાર ને આ બાજુ અત્યારે રેસકોર્સ માં એક કાઇટ ની ઓલી હાલે છે તો તમે તમે જોઈ શકો છો. સૌથી ઊંચો પતંગ જગે છે અહીંયા રેસકોર્સ. ન્યા પતંગ નો અત્યારે શરૂ છે. અત્યારે કાઇટ ફેસ્ટિવલ ત્યાં શરૂ છે ને અમે તો અહીંયા ધબા પર છે. આજે શનિવાર છે તો અમારે અહીંયા ફેસ્ટિવલ રાખી દીધો અને ભાઈ તો ખેલ કરવા મેલી ઉષા આવે નહીં તો કઈ પતંગ સગાવે થોડીક વાર પતંગ સગાવ્યો તા તો પતંગ કપાઈ ગયો. લ્યો મેં કીધું પછી મન ઉતરી ગયું તો ક્યાર ના ભાઈ એકલા રેખડા કરે છે. 2 માણા કીધું ફોડા ફોડા બાકી તો આપડે આપડી રીતના મોજમાં હેલા કરીએ. મજા આવે. તમે પણ જરૂર થી આવજો એક દી આઈડી ના કોલેજમાં જો તમને ખબર પડે કેમ થાય. ઓકે ગાઈસ મિલો ડાણે પતંગ સગાવે છે. હાથમાં ફિરકીને પકડી છે. હવે જોઈ રમેશ કે નહીં એને પતંગ સગાવે એને આવડતું તો ને સવાર નો બધાની ફિરકી પકડે પતંગ કઈ વાર છે કેવું ને આ બાજુ ગૌતમ તો બેઠો છે. ક્યાં જવું છે હવે ઘરે 3 વાગ્યાની બસ છે. હા તો ભાઈ જાય છે તો મારો ભાઈ આજ જાહે ને કાલ કદાચ સવારમાં નીકળી જાય પણ કાલ તો કઈ નક્કી નહીં ઉઠું એટલે કદાચ તોય ઉઠી તો ખરી. આજ વયો જાહે ભાઈ. આજે જવું 3 વાગ્યાની હમણાં 3 વાગે વયો જાહે તો પછી મારે તો કાયમ એકલો બ્લોગ બનાવવા જવાનું થોડાક દિવસ માટે. થોડાક દિવસો માટે અમે ઘેર હાજર રહીશું. સપોર્ટ કરજો થોડા. તો ગાઈસ તમે જોઈ શકો છો આ 3 માણા ફોટો પાડે. 3 ના મોઢામાં એકે મેળ નથી તો એ લોકો ફોટા પાડે. આ વેશમાજી માણા વિભો ને એ સૌથી નાનું દેખાય. આને એમ છે કે હું ટોપી પહેરીને સારો દેખાવ પણ આને જેવો ભૂંડો આખી કોલેજમાં કોઈ નથી દેખાતું. કેટલી વાર લાગે કાઈટ ફેસ્ટિવલ પૂરો થઈ ગયો છે. નીચે જાય છે તો હવે બ્રેક પડી ગયો છે. કાઈટ ફેસ્ટિવલ પૂરો 12 વાગ્યા સુધી હતું. હવે નીકળી હવે તો લેક્ચર શરૂ થવાનો છે તો લેક્ચર ભરી લઈએ.
અત્યારે કાઇટ ફેસ્ટિવલ પૂરો થઈ ગયો છે ને ફટાકવાનું બધે કરે. અત્યારે કાઇટ ફેસ્ટિવલ પૂરો થઈ ગયો છે ને હવે અમે બધા વિશેષ પડી તો ઘણા ફટાકવાની વાટમાં છે કે બ્રેકમાં નીકળી જાય, કારણ કે આનો પછી લેક્ચર ભરવાનો છે. તો ભાઈ તો આવતું છે, કારણ કે આમથી આમ આટા મારી મારીને થાકી જાય. એકલો જ્યાં હોય ત્યાં એકલો, રાણા એકલો જ હોય. બધા નાચ દારા પોતાના ગ્રુપમાં રખડતા હતા, ભાઈ રખડતો હતો એકલો. ને પછી તો ભાઈ 2-4 માણસ હતા જેને મારી યાર ફોટા પાડવા હતા, તો એ બિચારા આવ્યા તો મેં યાર ફોટા પડી લીધા. બીજું તો મારા પોતાના એને જ કીધું મને ફોટા પાડવાનું, ચોખ્ખા શબ્દમાં તો મારા પોતાના એમને એકવાર નથી કીધું ફોટો પાડવા. એ એની રીતના પાડ્યા કર્યા, જેને લાગતું હતું એ લોકોએ મને કીધું તો એની યાર મેં ફોટો પડવી લીધો. કાંઈ વાંધો નહીં. તો ગાઈસ, તો બધાનું સ્વાગત છે. અને આપણે આજ તો તમને ખબર જ છે આજ કાઇટ ફેસ્ટિવલ હતો, તો ભાઈ તો પતંગ ચગાવી થોડીક વાર, બહુ મજા આવી. નકરા ખેલ કર્યા, બધા ફિરકી ઉપર ચગાવી. હું મારી પર્સનલ ફિરકી લઈને ગયો તો, થોડીક નાની એવી હતી પણ ચગાવી ખરી નથી પતંગ, કારણ કે જે કોઈ ન કરે એ ભાઈ કરે. તે અમે તો પછી અમારે જે હતું 12 વાગ્યા સુધીનો હતો ટાઈમ, તો 12 વાગે એ બધું પતી ગયું. પછી 1 વાગ્યાથી અમારો લેક્ચર શરૂ થવાનું હતું, કોમ્યુનિકેશન, પછી ઇન્ટિરિયર અને ફેશન. એ લોકોનું અલગ, શનિવારે અલગ હોય બધાને, જે મેન હોય ને તે મારા બધા ફ્રેન્ડ્સ ને એ બધા કોમ્યુનિકેશન ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં છે, હું કોમ્યુનિકેશન ડિઝાઇનમાં છે. તો એ લોકો અલગ હતા ને હું અલગ હતો. તો આજે તો અમે અલગ અલગ ભણ્યા ને પછી તો અમે બધું કર્યું હતું, પતંગ બતંગ ચગાવ્યા. પછી તો અમારે પાસે એટલો ટાઈમ નહોતો તે પાછો બ્લોગ ઉતારીએ કે, કારણ કે ઓલા નીકળી ગયા હતા ને હું આજે એકલો ગયો હતો ને મિલા પાસે ફોન હતો ને તો હું શૂટે ન કરી શકતો. પછી મેં કીધું કે હોસ્ટેલે જઈને ઉતારી લે એમ કરીને. અત્યારે તો હોસ્ટેલ આવ્યો, હું તો તા મિલો આવ્યો, તો મેં કીધું કે બ્લોગ બાકી છે તો ઉતારી લઈ. તો આજે તો ઉર્વી મેં સૌથી વધારે ખેલ કર્યા છે. ઉર્વી મેં બધાના વિડીયો ઉતારીને સ્નેપમાં મેલા છે ને મારા વિડીયો છે એ વોટ્સએપના સ્ટેટસમાં મેલા છે, એટલે હું આ વાત યાદ રાખી ઉર્વી મેમ. તો ગાઈઝ, અમારી હારે ત્રણે છે ઠાકોર ને અમે આવી ગયા છે જમીને ને અત્યારે મારી હારે છે સોલેનો ઠાકુર. તો ઠાકુર જાય છે કાલ સવારે 9 વાગે ઘરે. તો ઈ ભાઈ તો ઘરે વયો જાહે, ભાઈ રહી જાય એકલા. ને હવે તો આપણે બ્લોગ શૂટ કરવા માટે બધે એકલા જવાનું રહે, કદાચ કોઈ ભેળું આવે તો, બાકી ન આવે તો કઈ ફેર પડે નહીં, પણ આપણે જવું પડે ને આપણે જાશું એકલા બ્લોગ બનાવવા. નહીં કોઈ નહીં આવે તો અમારી યારે આ માણસ આવીએ. તમારી યારે બ્લોગ ઉતારવા આવી કે નહીં? અરે ક્યારે જાવું, જો બા એટલું પૂછી લે ક્યારે જાવું, અડધી રાતે ઉભા રહે કે પછી બીજું હું જોઈ ઢીલી બાકા નાવાનું બાકી 5-10 આયા, શિયાળો આવી ગયો છે. આ તો પોટ હાંધી છે અત્યારે, ફિરકા લેવાના સાલ હા સાઈના દોરે લીધી ઢીલી બાપાજી કરી. તો આજે તો અમે કાઇટ ફેસ્ટિવલ કર્યો, એ તો અમે પૂરો કરી નાખ્યો. હવે આજે તો અસાઇનમેન્ટ આપ્યા છે, ઘણા બધા અસાઇનમેન્ટ પેન્ડિંગમાં પડ્યા હતા, એ ભેગા થઈ ગયા છે. તો કોમ્યુનિકેશન અમારે આજ એનું હતું, તો એમાં તો કાંઈ એટલું હતું નહીં, અમારે તો પતી ગયું હતું બધું, કારણ કે એનું તો અસાઇનમેન્ટ મળ્યું નથી ને. એવા હવે એના ફાઇનલ પ્રોજેક્ટ શરૂ થશે. તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વાળા હતા, તો એનું મને થોડીક જાણકારી છે કે એ લોકોને શું કહેવાય, હા એ લોકોને અંદરનો રૂમ વ્યૂ બનાવવા આપ્યો હતો ને જેટલા માપીને બનાવવાનો હતો, જેટલાને બાકી છે એને અહીંયાથી બનાવવાનો છે, એવું કંઈક છે. હવે બાકી કેટલાએ કરી નાખ્યો હતો. એ લોકો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વાળા છે, ફેશન ડિઝાઇનિંગ વાળાનું તો એટલું નથી ખબર ને. આપણે તો કોમ્યુનિકેશન છે તો આપણે તો બધું ત્યાં જ ભેળું કરી લીધું હતું ને. અત્યારે તો હવે હોસ્ટેલે છે, તો અત્યારે વાગવા આવ્યા 9 વાગવા આવ્યા. તો હવે હમણાં થોડીક વાર ફોન જોશું, બાકી પછી અસાઇનમેન્ટ બાકી છે તો એ પેન્ડિંગ પેલા પૂરા કરશું, પછી ફોન જોશું, કારણ કે વિડીયો એડિટ કરવાનો બાકી છે તો વિડીયો એડિટ કરશું. તો તમને કેવો લાગ્યો બ્લોગ જરૂરથી જણાવજો. થેન્ક યુ.